સાંજ પડવા આવીને મામાને ટ્રેક્ટરનો અવાજ આવ્યો. બહાર નીકળીને જોયું ક્યાં મામા આંબાનું ઝાડ લઈને આવ્યા હતા. મને છું કે લઈને ઘરે મૂકી દઉં. ઉપાડ્યું તો માંડ ઉપડતું તો આપણાથી તો એ પડી ગયું. હાડું બહુ વજન વાળું હે, કેમ લઈ જાવું હવે? એને ઘરે તો મૂકવું જોઈશે ને કે મામા ખીજાય છે. આમાં તો મારા કરતા વધુ વજન છે કે શું? એક તો ઉપડતું નથી ને મૂકવા જવું પડશે. પોળા ખાતા ખાતા આપણે પુગાડી દીધું હો. પસાડતે માંડ પીગું. આંબોય બિસાડું કહેતો હશે કોના હાથમાં આવી ગયો. મામા આંબો તો લાવ્યા હતા, આંબા ભેગું બીજું કઈ લાવ્યા હતા. ત્યાં તો કેરીયું નીકળ્યું ટણાટક વગરનું. કેરીયું મોટ્યું હે, નારિયેળ રેબડ્યું હે. મસ્ત સુગંધ આવ્યો. કેરીમાં મેં આંબામાંથી તો લીધું કે હું છે? આંબામાં કેરીયું થાય છે તો આંબો ભાંગી જાય. તો મામા કેરીયું ક્યાંથી લેવાય હે? માંગ્યું આપણે તો આંબો આવી ને કેરીયું આવી. લે આપણે તો ડિસ્ટર્બ થઈ ગઈ. લે આ તો કાશ્યું, આપણે પકવા મૂકી દેવી પડશે. આ તો ખાધા જેવું નથી, પાકે પછી ખાઈશું. હવે કેરીયું તો પાકશે. તમે વિડીયોને લાઈક તો કરી દો, 2-3 જણાને શેર કરી દેજો. યુટ્યુબમાં પણ જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જોઈને વેજો પણ યુટ્યુબમાં નથી જતા.